આ છે ગાંધીનગર નજીક આવેલું રૂપાલ ગામ, જ્યાં 5000 વર્ષ જૂની પરંપરા હજી પણ અહીંયા ચાલે છે. અને અહીંયા નવરાત્રિના 9મા નોરતે એટલે કે આસો સુદ નામના દિવસે માતાજીની પલ્લી નીકળે છે. જે 5000 વર્ષ જૂની પરંપરા એટલે કે પાંડવો કાળથી ચાલી આવતી પરંપરા એટલે કે વરદાયની માતાજીની પલ્લી, જે મહાભારતમાં પાંડવોએ અહીંયા સોનાની પલ્લી નીકાળી હતી અને એ પરંપરા હજી પણ ચાલે છે. અને કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો યજ્ઞાતવાસ પર નીકળ્યા ત્યારે અહીંયા માતાજીની પ્રાર્થના કરીને અહીંયા વરખડી નીચે તેમના શસ્ત્રો છુપાવ્યા અને મહાભારતમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. અને એ ટાઈમ પર પાંડવોએ 5 કુંડવાળી સોનાની પલ્લી નીકાળી હતી. ત્યાર પછી સિદ્ધરાજ રાજાએ એટલે કે સિદ્ધરાજ જયસિંહે યુદ્ધમાં જ્યાં પહેલાં માતાજીની પ્રાર્થના કરી માતાજીના આશીર્વાદ લઈને યુદ્ધ પર ગયા અને વિજય પ્રાપ્ત કર્યો. અને ત્યાર પછી સિદ્ધરાજ રાજાએ સોનાની પલ્લી નીકાળી અને માતાજીને પ્રાર્થના કરી અને કીધું કે હે માં, હું છું ત્યાં સુધી તો સોનાની પલ્લી નીકાળીશ, પણ પાછળની પ્રજા આટલું સોનું ક્યાંથી લાવશે? અને ત્યારે માતાજીએ દર્શન આપીને કીધું કે હે રાજા, તું ચિંતા ના કરીશ, હું તારી ભક્તિથી પસંદ છું અને મારા આશીર્વાદ છે કે એ ટાઈમ પર તારા નામની પલ્લી નીકળશે. ત્યારે રાજાએ પૂછ્યું કે માં, મને કંઈ સમજ ના પડી, મારા નામની પલ્લી એટલે? તો માતાજીએ કીધું કે તારા નામ પરના લાકડામાંથી પલ્લી બનશે અને એ પલ્લી આખા ગામમાં નીકળશે. ત્યારથી માતાજીના આશીર્વાદથી સિદ્ધરાજ રાજાના નામની એટલે કે સિજડાની પલ્લી કાઢવામાં આવે છે. હકીકતમાં એ સિજડાનું ઝાડ છે અને એની પલ્લી નીકળે છે. એ લાકડામાંથી જ માતાજીનો પલ્લી રથ બનાવવામાં આવે છે. અને વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ માતાજીની પલ્લી નીકળી અને 12 થી 14 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા અને લાખો કિલો ઘીનો અભિષેક થયો. બોલો જય મા વરદાયની. આવતા વર્ષે વહેલા પધારજો. જય માતાજી. હર હર મહાદેવ. અમે તારી રે પર જાને માંડી રાજા તું અમારી, બલબલાને નમાવે એવી તું વટવાળી. ગરીબની માં તું છે ગવર્મેન્ટ, ચાલે સરકારે તમારી. ગરીબની માં તું છે ગવર્મેન્ટ, ચાલે સરકાર